कल वडोदरा में बरसी लगातार बारिश की वजह से आज भी वडोदरा के हाल बेहाल है। आज भी कई इलाकों से जल जमाव के दृश्य सामने आ रहे हैं। तो वहीं उपरवास में भारी बारिश के चलते डैम के दरवाजे खोलने के मद्देनजर विश्वामित्री नदी में पानी छोड़ा गया है। ऐसे में विश्वामित्री नदी का जलस्तर बढ़कर 28 फीट तक पहुंच चुका है। डेंजर लेवल पार विश्वामित्री नदी की ओर से कर दिया गया है, जिसके मद्देनजर प्रशासन अलर्ट पर है। वडोदरा शहर में परिस्थितियां विकट बनने पर क्या करना है, उसे लेकर तैयारियां भी वडोदरा महानगर पालिका प्रशासन की ओर से शुरू कर दी गई है। वैसे वडोदरा शहर के काला घोड़ा और मंगल पांडे रोड स्थित विश्वामित्री नदी में पानी बढ़ने के चलते इन ब्रिजेस को बंद करवा दिया गया है और वहां पर पुलिस का कड़ा पहरा भी देखने मिल रहा है। लगभग 750-800 लोगों ने ये लो लाइंग एरिया અને જે સ્લમ વિસ્તારમાં લોકોના ઘરોની આસપાસ પાણી ભરાયા હતા એ લોકોને સ્થળાંતરિત કર્યા છે। એ લોકો માટે જમવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્યની ટીમ આ દરેક શાળાઓમાં તૈનાત કરવામાં આવી છે અને હજુ પણ જે લો લાઇંગ એરિયા છે એમાં અમારી સ્ટેન્ડ બાય બસો ઉભેલી છે અને જે પણ લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર હશે એ લોકોને સ્થળાંતરિત કરવાનો પૂરેપૂરો પ્લાન કોર્પોરેશને તૈયાર કરી દીધો છે અને મને લાગે છે કે કોઈ જાતની જાનહાનિ પૂરના પાણીને લીધે અથવા કોઈ માણસ ફસાઈ ગયા હોય, જે કોઈ રેસ્ક્યુ કામ કરવાના હતા, કાલે એકાદ બસ ફસાઈ ગઈ હતી, એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કાલે સલાટવાડામાં એક મકાન ધરાશયી થયું હતું, એમાં એક વૃદ્ધનું અવસાન થયું છે કારણ કે મકાન જર્જરિત હતું। કોર્પોરેશને 2 વખત નોટિસ પણ આપી હતી। આજે સવારથી એરિયામાં ફરી રહ્યો છું, ખાસ કરીને સોમા તલાવથી કપુરાઈ રોડ, ધન્યાવી તરસાલી રોડ, ખોડિયાનગરની આસપાસની સોસાયટીઓ, આ બધી સોસાયટીઓમાં અને વોર્ડ નંબર 15 અને 16ની સોસાયટીમાં વોટર લોગિંગ દેખાય છે। આ બધો રૂપારેલ કાસનો કેચમેન્ટ એરિયા છે। રૂપારેલ કાસનો ફ્લો ઘણો સારો છે। ગઈકાલે વધુ વરસાદ હોવાને લીધે જાંબુવા નદી પણ ફૂલ હોય એટલે આનો ફ્લો થોડો હેમ્પર થયો હશે। આજે ધીરે ધીરે સિક્વન્શિયલ ગ્રેડિયન્ટ મળતા આ કાસનો ફ્લો ઘણો સારો છે। આશા રાખીએ કે વરસાદ વિરામ રાખે તો સાંજ સુધીમાં આ બધી સોસાયટીના પાણી ઉતરી જશે કારણ કે તમામ જગ્યાએ વરસાદી ગટર છે। વરસાદી ગટરોની સાફ સફાઈ પૂરી કરેલી છે, પરંતુ જ્યારે નદી પાણી લેવાનું બંધ કરે અને જ્યારે રૂપારેલ કાસમાં ફ્લો ઓછો થઈ જાય, અત્યારે સવારમાં આ બધા જ ફ્લો ચાલુ થઈ ગયા છે। આશા રાખીએ કે સાંજ સુધીમાં આ તમામ સોસાયટી જે વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 4 અને 6ની જે સોસાયટીઓ છે એમાં પણ પાણી ઉતરવાની શરૂઆત થશે। તંત્ર સાબદું છે। અત્યારે વિશ્વામિત્રી નદી 227-228 ફૂટની આસપાસ અને આજવાની સપાટી 212 થી 212.50ની વચ્ચે છે। 211 ફૂટે દરવાજા સેટ કર્યા છે। જે એક્સ્ટ્રા પાણી આજવાનું છે એ ધીરે ધીરે 62 દરવાજા દ્વારા વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે। આશા રાખીએ કે વરસાદ વિરામ લે અને આજવાની જે રિસ્કી સપાટી છે એ પણ 211 આવી જાય અને વિશ્વામિત્રી નદી પણ 24 ફૂટની આસપાસ થઈ જાય સાંજ સુધીમાં, તો વડોદરાના જનતાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। स्थिति काबू हेठળ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।